સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી। આજની સવાર છે ને મારે નવી રૂમે ખાઈ ગઈ। પછી હું આ તુલસી માના દર્શન થઈ ગયા અને આ બધો સામાન છે ને વ્યસ્ત પડ્યો તો નરેશ કે તારે કાંઈ ઉપાધિ કરવા નથી, એટલે હું ઘેરે રહ્યો છું, તને થોડું ઘણું કામ કરાવવા લાગુ। આ એટલું કામ પતાવ્યું તો વાલી મીટિંગ હતી કાર્તિકને નિશાળ, એટલે મારે જવાનું હતું વાલી મીટિંગમાં। એટલે પેલા તો ખુશીબેનને તૈયાર કરી દીધા। 11 વાગ્યા એટલે કાર્તિકના નિશાળે પૂગી ગઈ। આ વાલી મીટિંગ પૂરી થવામાં નરેશ કે બહુ વાર લાગી, 12:30 થઈ ગયા। કાંઈ વાંધો નહીં, ઘેરે જઈને દાળ ભાત બનાવીને ખાઈને બધા હુઈ ગયા। જાગવામાં 5 વાગી ગયા। પાછા નરેશ કે મને ભૂખ લાગી છે, કાંક લઈ આય। પછી પાણીપુરી વાળો આવ્યો, કાર્તિક પાણીપુરી લઈ આવ્યો। 30 ની 12 પૂરી આવી એટલે 4 ને 3 પૂરી આવી। મેં કીધું નરેશ એટલે મારું પેટ નો ભરાણું। આ બધું સાઈડમાં મૂકીને તમને નવી રૂમ બતાવવાની છે। જો આ દાદરનું અમારું મસ્ત મજાનું બાવણું છે, આ અમારું સંડાસ, બાથરૂમ ને ગેંડી સરસ મજાની રૂમ છે। હાલો તમને લોકોને બતાવી દઉં। તો પહેલા પ્રથમ તો સરસ મજાનું આવી ગયું મારું કિચન, એટલે કે રસોડું, અને આ છે બધું મસ્તનું માળિયું, અને આ રીતના મેં કાંઈક ગોઠવું છે। અને હા, તમને મારી આ રૂમ કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો। નાનો ફૂલ વિડીયો વસનનેસ બ્લોગમાં આવી જશે, જલ્દીથી જઈને આટો મારી જાય। વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ। બાય બાય।